આજે રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ત્રિકોણબગ ખાતેથી રેલી કાઢીને રાજકોટ મહાનગરપાલિકાને ઢંઢોળવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। કારણ કે કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અમારા વોર્ડ પ્રમુખો દ્વારા 1 થી 18 વોર્ડમાં કાર્યક્રમ કરવામાં આવેલો હતો। ત્યાં વ્યાપક ફરિયાદો ક્યાંય ને ક્યાંય લોકોની મળેલી હતી। એ ફરિયાદોની અંદર લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટેનું કામ આજે કોંગ્રેસ કરી રહી છે। મુખ્ય જે અમારો મુદ્દો છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે। ભારતીય જનતા પાર્ટીનું જે શાસન વર્ષોથી મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે એ શાસનની અંદર ક્યાંય ને ક્યાંય રાજકોટના પ્રથમ એક્સ મેયર એમના પતિદેવ દ્વારા જે સરકારી જગ્યા ઉપર યુએલસીમાં અરજી કરેલી છે, સરકારી જગ્યા છે છતાં પણ બાંધકામ પણ પરવાનગી વગર થયું છે અને બહુ મોટું બાંધકામ થયું છે અને જે ચોથી જાગીરે આ જાહેરાત પણ કરી છે અને વિરોધ પક્ષ તરીકે અમે પણ વિરોધ કર્યો છે। તો ક્યાંક સામાન્ય માણસ રાજકોટનો નાગરિક છે એ પોતાના ઘરની બહાર એક ઓટલો પણ જો બહાર કાઢતો હોય અથવા પતરા પણ નાખતો હોય તો ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનર સિંઘમ બનીને બુલડોઝરનું કામ કરે છે। ક્યાંક ને ક્યાંક ગરીબ વ્યક્તિઓ જ્યાં વસાહત પામે છે ત્યાં બુલડોઝરનું કામ ચાલી રહ્યું છે। તો મેયર શ્રી પાસે કેમ કમિશનર શ્રી આંખ મીચોમણા કરે છે? ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર છે એ લોકોની સમક્ષ આવે। અનેક એવા કિસ્સાઓ આપણે જોયા, કોર્પોરેટરો પણ તોડ કરતા પકડાણા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો તોડ કરતા પકડાણા, એના મેયર પોતે પણ સરકારી જગ્યા ઉપર બાંધકામ કરતા પકડાણા। ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ બની, એમાં પણ ભ્રષ્ટાચાર ભાજપના આગેવાનો દ્વારા જ ક્યાંક અધિકારીઓને બળ પૂરું પાડવામાં આવેલું હતું। એવી જ રીતે સિટી બસની યોજના આપણે જોઈ તો 150 ફૂટ રિંગ રોડ ઉપર સિટી બસે 2 વ્યક્તિ 3 વ્યક્તિઓના જે મૃત્યુ નિપજાવ્યા હતા। એટલે મહાનગરપાલિકામાં આંધળું તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર અને કુશાસન ચાલી રહ્યું છે। કુશાસન જે ચાલી રહ્યું છે અને કમિશન કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચારના વિરોધમાં આજે કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો અને સમગ્ર રાજકોટના વોર્ડ પ્રમુખશ્રીઓ બધા સાથે મળીને આજે કોર્પોરેશન દ્વારા જે આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, લોકોને પડતી મુશ્કેલીઓ થઈ રહી છે, એના પડતર પ્રશ્નોને આજે અમે એકઠા કરી અને આખા રાજકોટના મહાનગરપાલિકાને ઢંઢેરવાનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો।